ગોત્રીમાં ફટાકડાના કારણે મકાનમાં ભીષણ આગ. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જયરત્ન સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મદરસા સ્કૂલ નજીક આવેલા મકાનના બીજા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ વચ્ચે ત્રીજા માળે ફસાયેલા એક માસૂમ બાળકનું ફાયર જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મકાનના પ્રથમ માળે ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ દરમિયાન ફટાકડાના સતત ધડાકા થતા હોવાથી સ્થાનિક રહીશોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. ઘટનાની ગંભીરતા પારખીને વાસણા અને વડીવાડી ફાયર સ્ટેશનની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ઘરમાં ફસાયેલા 10 વર્ષીય જયમીન કરશનભાઈ ડોડિયાને લાશ્કરોએ ભારે સેમત બાદ હેમખેમ નીચે ઉતારી તેના પ્રાણ બચાવ્યા હતા. સદભાગ્યે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મકાનમાં રહેલી તમામ ઘરવખરી અને સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક તારણ મુજબ આગ લાગવાનું મુખ્ય કારણ ફ્લેટમાં સંગ્રહિત ફટાકડા હોવાનું જણાયું છે. રહેણાંક વિસ્તારમાં આટલી મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો અધિકૃત પરવાનગી સાથે રાખવામાં આવ્યો હતો કે ગેરકાયદેસર રીતે તે અંગે તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.